મારે બંને આગેવાનનું કહેવું છે કે સમગ્ર પ્રજા તમારા બધા જ વિસ્તારમાં વિસાવદર હોય કે મોરબી હોય, પ્રજાએ તમને સારું કામ જોઈને ચૂંટ્યા છે, તો તમે કારણ વગરના વાદ વિવાદમાં આવ્યા વગર સમાજ અને પ્રજાલક્ષી કામ કરો. શું કરવા લડવા માટે ખોટો સમય બગાડો છો? હવે રહ્યા આપણે 2-2.5 વર્ષ બાકી હોય વિકાસના કામ માટેના ધારાસભ્ય તરીકે તમારા, તો તમે વિકાસમાં અને પ્રજાલક્ષી કામ કરો. પ્રજાએ આટલા તમને હજારો વોટથી તમે જીતાડ્યા હોય તો તમારું માત્ર એક જ લક્ષ્ય હોવું જોઈએ કે પ્રજાના કેવી રીતે સારા કામ કરવા. અત્યારે બ્રિજનું જે રીતે થઈ દુર્ઘટના, રોડ રસ્તા, વિકાસના કેટલાય હજારો તમારા વિસ્તારમાં કામ બાકી હશે, તો એ દિશામાં કામ કરો. અને જરૂર પડે તો સમાજ વતી તમારે કંઈ પણ જરૂર પડે તો અમારી ઘણી બધી સંસ્થાઓ છે આપણા પાટીદાર સમાજની, એમને વચ્ચે રાખીને પણ સમાધાન કરો, વિકાસ કરો. બીજું કંઈ કરશો જ નહીં, એવું મારે તમને બેને હાથ જોડીને વિનંતી. મારે બંને આગેવાનનું કહેવું છે કે સમગ્ર પ્રજા તમારા બધા જ વિસ્તારમાં વિસાવદર હોય કે મોરબી હોય, પ્રજાએ તમને સારું કામ જોઈને ચૂંટ્યા છે, તો તમે કારણ વગરના વાદ વિવાદમાં આવ્યા વગર સમાજ અને પ્રજાલક્ષી કામ કરો. શું કરવા લડવા માટે ખોટો સમય બગાડો છો? હવે રહ્યા આપણે 2-2.5 વર્ષ બાકી હોય વિકાસના કામ માટેના ધારાસભ્ય તરીકે તમારા, તો તમે વિકાસમાં અને પ્રજાલક્ષી કામ કરો. પ્રજાએ આટલા તમને હજારો વોટથી તમે જીતાડ્યા હોય તો તમારું માત્ર એક જ લક્ષ્ય હોવું જોઈએ કે પ્રજાના કેવી રીતે સારા કામ કરવા. અત્યારે બ્રિજનું જે રીતે થઈ દુર્ઘટના, રોડ રસ્તા, વિકાસના કેટલાય હજારો તમારા વિસ્તારમાં કામ બાકી હશે, તો એ દિશામાં કામ કરો. અને જરૂર પડે તો સમાજ વતી તમારે કંઈ પણ જરૂર પડે તો અમારી ઘણી બધી સંસ્થાઓ છે આપણા પાટીદાર સમાજની, એમને વચ્ચે રાખીને પણ સમાધાન કરો, વિકાસ કરો. બીજું કંઈ કરશો જ નહીં, એવું મારે તમને બેને હાથ જોડીને વિનંતી.